લેટ્સ ટોક અબાઉટ પરમનન્ટ લેઝર હેર રિડક્શન. કયા એવા 3 બોડી પાર્ટ છે જે સૌથી સરસ રીતે રિસ્પોન્ડ કરે છે LHR ને? દેટ વુડ બી લેગ્સ, અંડરઆર્મ્સ અને બિકિની. આ એવા બોડી પાર્ટ છે જ્યાં થોડા થીક અને પિગમેન્ટેડ હેર હોય છે. આ લેઝરનું ટાર્ગેટ ક્રોમોફોર છે હેર ફોલિકલની અંદરનું રહેલું મેલેનિન, એટલે જ્યાં જેટલું થીક અને પિગમેન્ટેડ હેર મળશે એટલું સરસ રીતે રિસ્પોન્સ આવશે. લેગ્સ, અંડરઆર્મ્સ અને બિકિની આ 3 એવા પાર્ટ છે જ્યાં ડાર્ક પિગમેન્ટેડ હેર તો છે જ, પણ એની સાથે સાથે ઇનગ્રોન હેરનું પણ ઘણું વધારે ચાન્સીસ હોય છે. એટલે વિથ પરમનન્ટ લેઝર હેર રિડક્શન 6 to 8 સેશન્સમાં અપ ટુ 80 to 90% સુધી રિડક્શન જોવા મળે છે. હવે એવો બોડી પાર્ટ જે પરમનન્ટ લેઝર હેર રિડક્શનને સૌથી ઓછું રિસ્પોન્ડ કરે છે, રાધર સૌથી ટ્રિકી પાર્ટ છે, એ ફેસ છે. એમાં પણ પર્ટિક્યુલરલી લોઅર ફેસ, જે હોર્મોન ડિપેન્ડન્ટ એરિયા છે. જો તમારો ફેશિયલ હેર ગ્રોથ એકદમ ડાર્ક અથવા પિગમેન્ટેડ છે તો એમાં LHRનું બહુ જ સરસ રિઝલ્ટ આવે છે. પણ જ્યારે તમે LHRના સેશન્સ ચાલુ કરો છો અને ત્યારે એકદમ ફાઇન હેર છે, થીન હેર છે અને ત્યારે LHR કરાવો છો, ત્યારે ધેર મે બી એ ચાન્સ કે એમાં પેરાડોક્સિકલ હાઇપરટ્રાઇકોસિસ થઈ શકે. એટલે જે તમે શરૂ કર્યું હતું એના કરતાં વધારે થીક અને પિગમેન્ટેડ હેર આવી જાય. બીજું, ફેશિયલ હેર માટે ઓલમોસ્ટ ઓલવેઝ મેન્ટેનન્સ સેશનની જરૂર પડતી હોય છે. એટલે 6 to 8 or 8 to 10 સેશન્સ કર્યા તેમ છતાં પણ મેન્ટેનન્સ સેશન્સ કરવા પડતા હોય, પર્ટિક્યુલરલી વિથ હર્સ્યુટિઝમ કેસીસ.